સુરત શહેરમાં રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુના આચરતી કુખ્યાત ગેંગ સામે રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. રાંદેર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી આ ગેંગના બે મુખ્ય આરોપી મુસ્તુફા ઉર્ફે મહેમૂદ સૈયદ અને અયાન ઉર્ફે અલ્લાહ રખા ગાંચીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 5 મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલી મોટરસાયકલ મળી કુલ ₹1,35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી મુસ્તુફા વિરુદ્ધ ભૂતકાળમાં 12થી વધુ ગંભીર ગુના અને 3 પાસાની કાર્યવાહી નોંધાઈ ચૂકી છે, જ્યારે તેના સાગરીત અયાન વિરુદ્ધ પણ અગાઉ 2 ગુના નોંધાયેલા છે. રાંદેર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે રિસ્પેક્ટેડ સીપી સર, સેક્ટર 2 સર અને ડીસીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે બે પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે. આરોપીનું નામ છે મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લાહ રખા ગાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે. આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ ₹1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાઇકલનો સમાવેશ થાય છે. આમની એમો એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમો. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.